તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું આજના વ્લોગમાં. તો ભાઈ આજે છે જન્માષ્ટમી, તો આપ સૌ મિત્રોને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો ભાઈ હવે જન્માષ્ટમી છે તો કાનાજીના દર્શન તો આજ કરવાના જ છે. તો આરવાર અમે અત્યારે જઈએ છીએ બહાર ફરવા, અને ગલુડી જઈએ છીએ, પછી દુખિયાના દરબાર, એ રીતના 2-3 જગ્યાએ ફરવા જઈએ છીએ અમે બધા. હું, મમ્મી, રિદ્ધિ, 2 છોકરાઓ, પછી મારા હાવ બધાને લઈને જાઉં છું, બરોબર છે. મારો હાળો છે, મારા કાકા છે, બધા જઈએ છીએ. તો હાલો તમને ગલુડી કષ્ટભંજન દેવના દર્શન કરાવું અને દુખિયાના દરબારે દર્શન કરાવું. હાલો તો ભાઈ આવી ગયા છીએ હવે ગાડી પાસે, જો બધાને બેહાડી દઈ, બરોબર છે, અને આપણે બે જઈએ. હાલો તો ભાઈ હવે પેટ્રોલ પંપે આવ્યા છીએ, પેટ્રોલ પુરાઈ લીધું છે, અને અમે ઊભા છીએ અમારા કાકાની વાટે, કારણ કે કાકાને તેને ગાડીમાં પેટ્રોલ પુરાવાનું છે. એ ઘરેથી આવે છે હજી, અને હમણાં આવે ને પેટ્રોલ પુરાવે પછી નીકળવી. કાકા આવી ગયા છે, ગ્રે કલરની આ ગાડી પડી છે ને, એની છે, પેટ્રોલ પુરાવે છે. તો કાંઈ નહીં, પેટ્રોલ પુરાઈ લઈ એટલે નીકળવી. ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ ગલોડી ધામ. જો ને ટ્રાફિક ફૂલ છે આજે, કારણ કે આઠમ છે તો બધાને રજા હોય, તો બધા આવી ગયા છે. તો કાંઈ નહીં, હવે દાદાના દર્શન કરી આવી. હાલો તો ભાઈ દાદાના દર્શન કરીને આવી ગયા છીએ બહાર. તો દર્શન કરવામાં એવું હતું, વિડીયો શૂટિંગને ફોટો અને વિડીયો શૂટ અલાઉ નહોતું, પછી કાંઈ એવું નથી ને, તમને દર્શન નથી કરાવી શક્યો. અહીંયા મનોકામના નર્મદેશ્વર મહાદેવ ભગવાનનું મંદિર છે, તો ત્યાં દર્શન કરી આવી. તો ભાઈ જો આ ઝાડ છે ને એ હોપારીનું છે, પણ એમાં વચ્ચે પાછા આવડા પીપર ને વડના પાન આવ્યા છે, એટલે એનું શું કારણ છે એ ખબર નથી. જો આમાં તેને એ રીતનું છે, તમને હરખું દેખાતું નહીં હોય, પણ અહીંથી ચોખ્ખું દેખાય, ફોનમાં હરખું દેખાતું નહીં હોય. એનું કારણ શું છે એ ખબર નથી, અને આવી રીતના છે તમને બતાવી દઉં. દર્શન કરી લીધા છે, અને ગાડી આવી ગયા છે. જો આ બધા આવી ગયા છે ગાડીએ. તો હવે બે જાય. મમ્મી કેમ ગયા? મમ્મી દેખાતા ને ગાડી આડી બીજા જાય. તો હવે નીકળ્યું. હાલો મમ્મી, દર્શન કરી લીધા? કેવા દર્શન? હારા છે? તમારે દર્શન થઈ ગયા? હવે જો હજી ટ્રાફિક હવે શરૂ થાય અત્યારે હજી, તો કાંઈ નહીં, હવે નીકળવી. હાલો તો ભાઈ ફાઇનલી પહોંચી ગયા છીએ દુખિયાના દરબારે. તો અહીંયા ત્યાં માણસો ઘણું છે જુઓ, ને અમારી ટીમ અહીંયા આગળ જાય છે. તો કાંઈ નહીં, હાલો તમને દર્શન કરાવું. હવે દર્શન કરી લીધા છે, બરોબર છે, અને તમને દર્શન કરાવી દીધા. તો હવે જઈએ છીએ ઘેરે. તો ભાઈ અત્યારે આવી ગયા છીએ રામમઢી. તો આ રામમઢી મંદિર છે આ બાજુ, અમે પાછળની સાઈડ આવ્યા છીએ. અને અહીંયા ડુંગરો બનાવેલો છે, જો આ ડુંગરો છે, આપણે જે ગિરનાર છે ને એ બનાવેલું છે, જેથી કરીને ગિરનારના દર્શન લોકો અહીંયા કરી શકે, એટલા માટે. કંઈ હવે દર્શન તમે કરી લો, બરાબર છે, અમે તો કરી લીધા છે.
પપ્પા છે ને આ છોકરાઓને બહારનું થોડુંક તીખું તીખું ખાવું છે તો એ લેવા જાય છે. જો પપ્પા જાય છે અને બે છોકરાઓ જાય છે. ગયા તઈને હવે લઈને હું આવે છે જોઈ. તો ભાઈ રીતિ છે ને ઘરે આવીને સીધું જો ગિટાર હાથમાં લઈ લીધું છે અને વગાડે છે. બરાબર છે. હા અને છે ને મને ઊંઘ આવી ગઈ છે એવું મસ્ત વગાડે છે. તું ઘડીક આરામ કરીને સુઈ જાઓ. હા તો મને છે ને ઊંઘ આવી ગઈ છે. તારા હાથમાં છે ને એટલે તારા હાથમાં બે તાર નું ધારો લાગે. કઈ નહીં રીતે ગિટાર વગાડે છે. રસોઈ બનાવવાનું એક સાઈડમાં ને ગિટાર વગાડવાનું કરું. ઓકે તો ભાઈ પપ્પાના હસ્તી ને બરોબર ઘરે આવી ગયા છે અને હસ્તી હાટું લાવ્યા છે. લોસો તો ન મળ્યો લાઈવ ખમણ લાવ્યા છે જો. અને રીતિ બધું ડીશમાં કાઢીને દે છે કારણ કે બધું બગાડે ને એટલે લાઈવ ખમણ છે બરોબર ને. રીતિ અહીંયા ભાખરી બનાવે છે. કાંઈ નહીં લાઈવ ખમણ ખાઈ લે. આમાં રસ્તી બેનના લાઈવ ખમણ જોઈએ કા હાલ